તુલસી વિવાહ. દીકરીઓ વ્રત રાખે અને ભગવાન શાલિગ્રામ તુલસી એને વિવાહ થાય અને એને દીકરીઓ એ જ્યારે પરિપૂર્ણ કરે છે. તુલસી વિવાહને કન્યાદાન જે કરે, આપણે કથામાં પણ આવશે. આપણે કથાના 7મા દિવસે આવશે, 6ઠા દિવસે આવશે. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ સમયે જે કૃષ્ણ રૂક્ષ્મણી તો હોય જ, પણ એની સાથે અમે તુલસી અને ભગવાન ઠાકોરજી એમના લગ્ન કરાવીએ છીએ. કેમ? એનો મહિમા છે કે તુલસીના જ્યાં વિવાહ થાય ત્યાં સમસ્ત પિતૃઓનો દિવ્ય મોક્ષ ગતિમાં વાસ થાય છે. આ પ્રમાણ એ દેવી ભાગવત આપે છે, બ્રહ્મ વૈવર્ત પુરાણ આપે છે. બીજું ઘણા પ્રશ્ન પૂછે કે આ તુલસી વિવાહનો ફળ શું? એક પ્રશ્ન પૂછું. આપણે ત્યાં કુંવારો દીકરો ગુજરી જાય ત્યારે આપણે એની પાછળ લીલ પરણાવીએ છીએ, બરાબર? કુંવારો દીકરાની પાછળ લીલ પરણાવીએ છીએ. દીકરી ગુજરી કાંઈ નથી કરતા, કાંઈ નથી કરતા. શા માટે? એનો જવાબ છે કે એ દીકરી નાની હોય ત્યારે એણે તુલસી પરિણ્યા હોય અને ભગવાન ઠાકોરજી સાથે એ દીકરી પરણી ગઈ હોય એટલા માટે એને કોઈ એક વિધિની જરૂર નથી. એ મોક્ષ ગતિમાં જ જાય છે. જે દીકરી તુલસી પરણાવે છે એની મોક્ષ ગતિ થાય છે. અને તુલસીનું જે કન્યાદાન આપે એના વંશમાં કુમારી દીકરીઓ પણ જો કોઈ મૃત્યુ પામી હોય તો તમામની મોક્ષ ગતિ એ ભગવાન ઠાકોરજી કરાવે. આ પ્રમાણો આપણા શાસ્ત્રના છે.